નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. લેસન નંબર 9 એમાં આપણે રાષ્ટ્રીય આવકની વિવિધ પ્રકારના અર્થશાસ્ત્રીઓ આપેલી વ્યાખ્યા આપણે જોઈ હતી. આલ્ફ્રેડ માર્શલ, ઇર્વિંગ ફિશર અને એસી પિગુ. એને થોડું રિવાઇઝ કરી લઈએ કે કયા સંદર્ભમાં આલ્ફ્રેડ માર્શલે રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા આપી. તો આલ્ફ્રેડ માર્શલ લે ઉત્પાદનના સંદર્ભમાં વ્યાખ્યા રજૂ કરી. ઇર્વિંગ ફિશરે વપરાશને આધાર બનાવીને રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા રજૂ કરી. એસી પિગુએ નાણાંને આધાર બનાવીને રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા રજૂ કરી. એના પછી આપણે પ્રશ્ન એ જોયો હતો કે વિવિધ વ્યાખ્યાઓ જે આપવામાં આવી છે એ વ્યાખ્યાઓ ઉપરથી કયા કયા તારણો એટલે કે પરિણામો પ્રાપ્ત થયા એના વિશે પણ આપણે અભ્યાસ કર્યો હતો. અને વિદ્યાર્થી મિત્રો, આજનો પ્રશ્ન છે રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ, નેશનલ ઇન્કમ એન્ડ નેશનલ પ્રોડક્ટ. વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ છે શું એના વિશે આપણે આજે ભણવાનું છે. એની ડેફિનેશન એક દ્રષ્ટિએ વાત કરું તો રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ આપણે એક જ માનતા હોઈએ છીએ અથવા એક જ ગણતા હોઈએ છીએ, પરંતુ વાસ્તવમાં રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ બંને જુદા છે. આ બંને જુદા છે તો એ સંદર્ભમાં આપણે વાત કરીએ તો એ સંદર્ભની વાત કરીએ તો રાષ્ટ્રીય આવક એટલે શું? વિદ્યાર્થી મિત્રો, એની ડેફિનેશન આપણે કરવાની છે અને કરવી પડશે. તો રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા શું થાય છે? તો વર્ષ દરમિયાન ઉત્પાદનના 4 સાધનો. વિદ્યાર્થી મિત્રો, પહેલા સમજી લો ઉત્પાદનના 4 સાધનો કયા, તો જ તમને ખ્યાલ આવશે, બાકી નહીં. તમે જો જાણતા હો ઉત્પાદનના 4 સાધનો તો બરાબર છે. જેને યાદ ના હોય અથવા આવડતા ના હોય તો અહીંથી નામ બોલું છું. ઉત્પાદનના 4 સાધનો તમારે યાદ રાખવાના છે. એમાં નંબર 1 છે જમીન, નંબર 2 છે મૂડી, નંબર 3 છે શ્રમ અને નંબર 4 એ નિયોજક છે, જેને આપણે નિયોજન તરીકે ઓળખીએ છીએ. ફરી વખત જો, જમીન, મૂડી, શ્રમ અને શું બાકી રહ્યું? નિયોજન. આ 4 સાધનો જ્યારે ઉત્પાદન પ્રક્રિયામાં જોડાય છે, આ ઉત્પાદન પ્રક્રિયામાં જોડાવે યાની ઉત્પાદન પ્રક્રિયામાં જે ફાળો આપે છે એના બદલામાં એમને જે વળતર મળે છે એના સરવાળાને રાષ્ટ્રીય આવક તરીકે ઓળખવામાં આવે છે. હવે સમજવું પડશે પાછું કે ઉત્પાદનના 4 સાધનોને વળતર સ્વરૂપે કઈ બાબતો એટલે કે વસ્તુઓ પ્રાપ્ત થાય છે, અથવા ઉત્પાદનના 4 સાધનોને વળતર સ્વરૂપે શું મળે છે એના વિશે આપણે ચર્ચા કરીએ. જો તમને ન ખબર હોય ને જેને ખબર હોય તો બી બરાબર છે, ન ખબર હોય તો અહીંથી ફરી વખત બોલું છું કે શ્રમને વિદ્યાર્થી મિત્રો વેતન પ્રાપ્ત થાય. ખ્યાલ આવ્યો? જમીનને ભાડું પ્રાપ્ત થાય, મૂડીને વ્યાજ મળે, જ્યારે નિયોજનને નફો પ્રાપ્ત થાય. વિદ્યાર્થી મિત્રો, 4 સાધનો કયા? શ્રમ, મૂડી, જમીન અને નિયોજન. એ 4ને જમીનને શું મળે? ભાડું. શ્રમને શું મળે? વેતન. મૂડીને શું મળે? વ્યાજ. અને નિયોજક પોતે જે કાર્ય કરે છે એના બદલામાં એને નફો પ્રાપ્ત થાય છે.
આ ચારે ચારનો સરવાળો એટલે રાષ્ટ્રીય આવક. બીજી રીતે કેવું તો રાષ્ટ્રીય આવક બરાબર ભાડું વત્તા વેતન વત્તા વ્યાજ વત્તા નફો. તમારે જો સૂત્ર આપવું હોય, સૂત્ર બનાવવું હોય વ્યાખ્યા આપ્યા પછી, તો સૂત્ર પણ બનાવી શકો છો કે રાષ્ટ્રીય આવક બરાબર ભાડું વત્તા વેતન વત્તા વ્યાજ વત્તા નફો. વિદ્યાર્થી મિત્રો ક્લિયર? ફરી વખત જો વ્યાખ્યા આપું છું હું તમને કે વર્ષ દરમિયાન ઉત્પાદનના ચાર સાધનોએ રાષ્ટ્રના ઉત્પાદનમાં આપેલ ફાળા બદલ તેમને મળતી કુલ આવકના સરવાળાને રાષ્ટ્રીય આવક તરીકે ઓળખવામાં આવે છે. સૂત્ર રાષ્ટ્રીય આવક બરાબર ભાડું વત્તા વેતન વત્તા વ્યાજ વત્તા નફો. આટલું તમારે લખવું. ખ્યાલ આવી ગયો? ફરી વખત જો વિદ્યાર્થી મિત્રો, વર્ષ દરમિયાન ઉત્પાદનના ચાર સાધનોએ રાષ્ટ્રના ઉત્પાદનમાં આપેલ ફાળા બદલ તેમને મળતી કુલ આવકોનો સરવાળો એટલે રાષ્ટ્રીય આવક. સૂત્ર રાષ્ટ્રીય આવક બરાબર ભાડું વત્તા વેતન વત્તા વ્યાજ વત્તા નફો. ક્લિયર? હવે જોઈએ રાષ્ટ્રીય પેદાશ. રાષ્ટ્રીય પેદાશ એટલે શું? આપણે રાષ્ટ્રીય આવક વિદ્યાર્થી મિત્રો જોઈએ, આપણે આગળ જો એક સંદર્ભે આપણે બંને વસ્તુને સમાન સમજતા હોઈએ છીએ, પણ બંને જુદી છે. તો રાષ્ટ્રીય આવક પછી આપણે જોઈએ રાષ્ટ્રીય પેદાશ. તો એની ડેફિનેશન આપતા પહેલા થોડી સમજૂતી મેળવી લઈએ કે વર્ષ દરમિયાન ઉત્પાદનના ચાર સાધનો દેશના જુદા જુદા ક્ષેત્રોમાં અંતિમ સ્વરૂપની વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદન મૂલ્યનો અથવા કુલ ઉત્પાદનના મૂલ્યના સરવાળાને રાષ્ટ્રીય પેદાશ તરીકે ઓળખવામાં આવે છે. અને સીધી અને સટ અને ટૂંકી વ્યાખ્યા કહેવી હોય તો કહી શકાય કે વર્ષ દરમિયાન દેશમાં વિવિધ પેઢીઓ દ્વારા ઉત્પાદન કરવામાં આવેલી વસ્તુઓ અને સેવાઓ ને રાષ્ટ્રીય પેદાશ તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? એનું પણ સૂત્ર હું તમને બનાવીને આપીશ. હવે ડેફિનેશન જુઓ કે વર્ષ દરમિયાન ઉત્પાદનના સાધનોથી દેશમાં જુદા જુદા ક્ષેત્રોમાં અંતિમ સ્વરૂપની વસ્તુ અને સેવાઓના કુલ ઉત્પાદન મૂલ્યના સરવાળાને રાષ્ટ્રીય પેદાશ તરીકે ઓળખવામાં આવે છે. સૂત્ર જો રાષ્ટ્રીય પેદાશ બરાબર ખેતી વત્તા ઉદ્યોગ વત્તા સેવાનું જે કુલ ઉત્પાદન થયું તેનો સરવાળો. જુદા જુદા ક્ષેત્રો વિદ્યાર્થી મિત્રો શબ્દ બોલ્યો તો જુદા જુદા ક્ષેત્રોમાં આપણે ત્રણ ક્ષેત્રો લેવાના છે: ખેતી, ઉદ્યોગ અને સેવા. આ ત્રણેયની અંદર જે ઉત્પાદન થાય છે એનો સરવાળો ને રાષ્ટ્રીય પેદાશ કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? એના પછી જોઈએ ફરી વખત જુઓ રાષ્ટ્રીય પેદાશ એટલે શું? તો વર્ષ દરમિયાન ઉત્પાદનના સાધનોથી દેશમાં જુદા જુદા ક્ષેત્રો યાદ આવ્યું? ખેતી, ઉદ્યોગ અને સેવામાં જુદા જુદા ક્ષેત્રોમાં અંતિમ સ્વરૂપની વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદન મૂલ્યના સરવાળાને રાષ્ટ્રીય પેદાશ કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? સૂત્ર રાષ્ટ્રીય પેદાશ બરાબર ખેતી વત્તા ઉદ્યોગ વત્તા સેવા ક્ષેત્રનું કુલ ઉત્પાદન. એનું સૂત્ર છે. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? ફરી વખત જુઓ અને છેલ્લી વખત રાષ્ટ્રીય પેદાશ એટલે શું તેનું સૂત્ર આપો. આવી જ્યારે તમારે પ્રશ્નો લખવાનો થાય એનો જવાબ, ત્યારે એનો જવાબ એ આવશે કે વર્ષ દરમિયાન ઉત્પાદનના સાધનોથી દેશના જુદા જુદા ક્ષેત્રોમાં અંતિમ સ્વરૂપની વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદન મૂલ્યના સરવાળાને રાષ્ટ્રીય પેદાશ કહેવામાં આવે છે. સૂત્ર રાષ્ટ્રીય પેદાશ બરાબર ખેતી વત્તા ઉદ્યોગ વત્તા સેવા ક્ષેત્રનું કુલ ઉત્પાદન.
આ બે ડેફિનેશન આપણે ક્લિયર જોઈ. રાષ્ટ્રીય આવકની પણ ડેફિનેશન, તેનું સૂત્ર એટલે કે ફોર્મ્યુલા, રાષ્ટ્રીય પેદાશ, વ્યાખ્યા અને સૂત્ર. ખ્યાલ આવ્યો? હવે સવાલ એવા આવે છે વિદ્યાર્થી મિત્રો કે રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ શા માટે એક સરખા હોતા નથી, અથવા રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ એક સરખા હોતા નથી. વિધાન સમજાવો. એનો જવાબ શું આવે છે? તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો, જે રાજ્યોનો હસ્તક્ષેપ ના હોય એટલે કે કરવેરા ના હોય અને વિદેશ વેપાર ના હોય, યાની આયાત અને નિકાસ ના હોય. બરાબર સમજો. આનો ટૂંકો અને ટચ એક વાક્યમાં જવાબ છે કે શા માટે રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ એક સરખા થતા નથી. તો એમાં એનો જવાબ ટૂંકો અને ટચ છે. 2 માર્ક્સનો પણ અલગ જવાબ છે અને 1 માર્ક્સનો જવાબ આપી રહ્યો છું. તો 1 માર્ક્સનો જવાબ એવો છે વિદ્યાર્થી મિત્રો, જો રાજ્યનો હસ્તક્ષેપ ના હોય અને વિદેશ વેપાર ના હોય તો રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ સરખા થતા નથી. આ એનો ટૂંકો એટલે 1 માર્ક્સનો VSQ છે. 2 માર્ક્સની વાત કરીએ SQ. ખ્યાલ આવ્યો? તો અહીંયા પ્રશ્ન એવો તો હસ્તક્ષેપ ના હોય એટલે શું? રાજ્યનો હસ્તક્ષેપ ના હોય એટલે શું? કરવેરા ના હોય. અને વિદેશ વેપાર ના હોય એટલે શું? આયાત અને નિકાસ. આ બે જ કારણો એવા છે કે કરવેરા અને આયાત નિકાસ આ બંને વસ્તુ એવી છે જેને કારણે રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ એક સરખા થતા નથી. યાની વસ્તુઓ ઉપરના વેરાના લીધે રાષ્ટ્રીય પેદાશ રાષ્ટ્રીય આવકથી વધુ હોય છે. કારણ કે કરવેરાના કારણે કિંમત ઉત્પાદન ખર્ચમાં વધારો થાય. ઉપરાંત ઉત્પાદકોને સરકાર તરફથી મળતી સબસિડીઓને કારણે રાષ્ટ્રીય પેદાશ યાની રાષ્ટ્રીય આવકથી ઓછી થાય છે. કારણ જોવાનો જવાબ કે વસ્તુઓ ઉપરના વેરાના લીધે રાષ્ટ્રીય પેદાશ અને રાષ્ટ્રીય આવક યાની રાષ્ટ્રીય પેદાશથી રાષ્ટ્રીય આવક વધુ હોય છે. કારણ કે કરવેરા વધવાના કારણે વસ્તુની કિંમત યાની કિંમતની સાથે ઉત્પાદન ખર્ચ પણ વધે છે. આ ઉપરાંત ઉત્પાદકોને સરકાર તરફથી મળતી સબસિડીઓને કારણે રાષ્ટ્રીય પેદાશ અને રાષ્ટ્રીય આવક ઓછી હોય છે. ટૂંકમાં એવો જવાબ આપી શકાય કે કરવેરા અને સબસિડીના કારણે રાષ્ટ્રીય પેદાશ અને રાષ્ટ્રીય આવક એક સરખી થતી નથી. યાની જો કરવેરાનું પ્રમાણ વધુ હોય તો ઉત્પાદન ખર્ચ વધારે થાય. ખ્યાલ વિદ્યાર્થી મિત્રો? બીજું, જો સબસિડીનું પ્રમાણ વધુ હોય તો રાષ્ટ્રીય પેદાશ રાષ્ટ્રીય આવક યાની રાષ્ટ્રીય આવક ઘટે. ખ્યાલ આવે નહીં? એટલે એનો ટૂંકો ટચ સારે નીકળે છે કે કરવેરા અને સબસિડીના કારણે રાષ્ટ્રીય પેદાશ અને રાષ્ટ્રીય આવક એક સરખા થતા નથી. ફરી વખત જુઓ કે રાષ્ટ્રીય પેદાશ રાષ્ટ્રીય આવકથી વધુ હોય છે. કેવી રીતે? એની રાષ્ટ્રીય પેદાશ વધુ, રાષ્ટ્રીય આવક ઓછી. કારણ કે કરવેરાના કારણે કિંમત ઉત્પાદન ખર્ચનો વધારો થાય. બીજું કારણ શું છે? રાષ્ટ્રીય પેદાશ રાષ્ટ્રીય આવકથી કેવી રીતે ઓછી હોય? એનું પણ એક કારણ છે. એનું કારણ છે સબસિડી. યાની કરવેરા અને સબસિડીના કારણે રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ સરખા થતા નથી. વિદ્યાર્થી મિત્રો, આમાં સમજણ તમને પડી ગઈ છે પૂરેપૂરી. ઘરે બેસીને એની વ્યાખ્યાઓ તમારે તૈયાર કરવાની, એનું સૂત્ર અને એનું કારણ તમારે ઘરે બેસીને તૈયાર કરવું પડશે. થોડું થોડું તૈયાર કરતા રહો તો આગળ બહુ તકલીફ પડે નહીં. તમે ઘરે તૈયાર કરશો જ એવી અપેક્ષા સાથે આજનો વિડીયો પૂર્ણ કરું છું. થેન્ક યુ વેરી મચ. આભાર.